રક્ષાબંધન આવી ગયું. બાપુજી હા બોલો. પરમદી હું એ ખબર હે તમને? શું છે? રક્ષાબંધન. શું વાત છે? હા તને યાદ છે? હા અરે વાહ. પાક્કું યાદ હે. અરે વાહ મારો દીકરો વાહ. હેને તો રક્ષાબંધન ના દિવસે બેન રાખડી બાંધવા આવે. શું વાત છે? તો ઓલી કરે તમારી બેન રાખડી બાંધવા મને નહોતી આવી બાપુજી. હા. આખરે આવશે. અરે આવી જશે, તું ચિંતા કરમાં. અને કોકવાર તો એવું થાય, હવે બેન ને શું છે કે સાસરે ગયા પછી એને નીકળાય નો નીકળાય. આપણે સમજી બેન ને ઘરે કામ હોય નો આવી હેગી હોય પણ કેટલાના ભાઈ ક્યાં ગામમાં હોય તોય બેન ગઈ હોય તો આપણે સમજી મારા આ જીજાજી રહ્યા ને હા. બહુ ભાજી. અરે પણ એવું હોય ભાઈ છે ને, એ લોકોને અંદરો અંદર એવું હાલતું હોય, એમાં આપણે મન ઉપર ન લેવાનું હોય. એ તો હવે નોર્મલ વસ્તુ કહેવાય. હવે આખરે આવશે ને બેન. અરે આવે જ ને. હવે ઓલી ઘરે નહોતી આવી બેન. અરે પણ દર વખતે એવું થોડું થાય, ક્યારેક હવે રોકાઈ જવું પડે. અને એના ઘરના સંજોગ એવા હોય તો ન આવી શકે. આખરે બેન નો આવી ને તો જોવા જેવી થાય. લાવો હું જીજુને ફોન કરું. લાવો આ રહ્યો આ તારો ફોન અહીંયા છે. શાંતિથી વાત કર ભાઈ. ફોન ચાલુ હવે જો. અરે પણ એ કોક યાર વાત કરતા હશે. હજી ચાલુ હવે બાપુ. અરે ભાઈ કોક ની યાર એની વાત ચાલુ હોય ને પૂરી તો થવા દે. હલો બેન, જો આજકાલ હે ને તું રાખડી બાંધવા ન આવતી, એનું કારણ કહું તારા હાહરિયા વાળાની તબિયત બહુ ખરાબ છે એટલે આજકાલ હે ને તું ન આવતી. હું ત્યાં રાખડી બાંધવી જઈશ તારા ઘરે આવી. ના ના ભાઈ, હું આખું વર્ષ તમારી હાહરિયામાં રહેતી હોઉં તો મારે રક્ષાબંધનના દિવસે તો આવવું હોય કે ના આવવું હોય? પણ એ બધી તારી વાત સાચી, પણ આપણે બધું વિચારી હાલવાનું હોય ને. ના, હું તો આવીશ જ, રાખડી બાંધવા આવીશ જ. પણ જરાક તો સમજ તારા હાહરા. ના, હું નહીં સમજુ, હું તો આવીશ જ. અરે રે એકની બે નથી થતી. આપણે આપણા હાહરાનું એનું વિચારે. હું ત્યાં આવું તો રાખડી બાંધવાની, અને મારી ઘરે આવીશ તો તું રાખડી જ બાંધીશ. ભાઈ, હમ મેં હાહરિયાવાળાનું બહુ વિચાર્યું, હા પણ રક્ષાબંધને મને આવવાની ના પાડે ને, હા. એટલે હું બાંધીને નીકળી ગઈ છું. આપણા ગામના મંદિરે ઊભી છું. એ આ આવીને તેડી જા મને બસ. એ હાલ આવું તેડવા ફોન મૂક તું. હા. કેલેન્ડરમાં જોઈ લો, આ કાલ નહીં પરમદી રક્ષાબંધન છે. હા બધા આવશે. આ વખતે તો જવાનું જ હોય ને, ઓલી વખતે નહોતી જવા દીધી. એ 100 વર્ષનો થાય. મને તે યાદ કર્યો. હા તો વાહ બેન વાહ. બોલ બોલ. હું કે મજામાં? મજામાં હો. બાપુને કેમ છે? બાપુને બધા મજામાં. એમને? હા બોલ. ઓલી ઘરે તો રક્ષાબંધનમાં તું આવી નથી. અરે મારા ભાઈ ઉપાધિ કરમાં. ગયા વર્ષે ભલે નહોતી આવવા દીધી, પણ આ વખતે તો હું વેલા હાર મારા ભાઈને રાખડી બાંધવા આવી જઈશ. હે એને ક્યાં આપણી કઈ પૈડી જ છે. પણ તું ઉપાધિ કરમાં. હવે હે ને એને તારા ફોન નથી ઉપાડ્યા ને, એની બેનનો જ્યારે ફોન આવશે ને ત્યારે હુંય નહીં ઉપાડું. તું ઉપાધિ કરમાં. મેં તારા આટું એવી સરસ રાખડી લઈ રાખી હે ને, અને રક્ષાબંધને સવારે હું વેલા હાર આવી જઈશ અને તને રાખડી બાંધી જઈશ. હા બાબા જીજુ ક્યાં હે? ઈ હવે કોને ખબર, કોણ જાણે ક્યાં હોય. કેટલા ફોન કર્યા જીજુ ઉપાડતા જ નથી. હે હા અને વ્યસ્ત જ આવે એના ફોન. એને હે ને પિયરિયા વાળા ગમતા જ નથી. હું તને સાચું કહું, તારા જીજુ કરતા તો હે ને જેઠાલાલ હારા હતા, કે એના હાડાનું ધ્યાન તો રાખતા હતા. પણ આ તો હામું કોઈને એનો હાડો ગમતો જ નથી. ઓ ભલે તારી યારે તો હેને મારે બેન. હા હો. જીજુ તારી યારે બાજતા હોય તો બાજી જ લેજે બેન. આ તારો રાખીનો રખેવાળ બેઠો છે. અરે મારો આવો સિંહ જેવો ભાઈ બેઠો હોય ને મારે કઈ ચિંતા કરવાની હોય? હા હેરાન કરે ને તું મને ફોન કરજે. હું અહીંયા લડી લઈશ. હા હારું હારું આવી જઈશ હો રક્ષાબંધન. પાક્કું હો? હા હા પાક્કું પાક્કું. પાક્કું બેન. હા બેન આવી જાય. અરે બસ. બાપુજી મજા આવશે. બેન આવશે ને એટલે. કેટલુંક નુકસાન કરીને રહેવું સાસરિયામાં. રક્ષાબંધનના દિવસે ના પાડી દીધી. હવે તો જાવું જ નથી, તેડવા આવવાનું તોય નથી જાવું. આમ હોય કોઈ દી સાસરિયામાં, આખી જિંદગી મને હેરાન કરસ બધાય. હવે મારો ભાઈ જલ્દી તેડવા આવો તો હારું. આમ તો મારી વાત સાંભળ તું. આમ પેલા જો વાત સાંભળ. સાને રહી જા. હું હોય મન કે હે વાત બધાય મને હેરાન કરતા હોય અને આ રક્ષાબંધન છે તો કે તાર
પણ મારી વાત સાંભળ, એના ઘરમાં મજા નથી તો મેં તને કીધું હું નહીં આવીશ તો તારો કેમ ને બાંધવું જોઈએ? પણ આખું વરસ તો હું ત્યાં રહેતી હોઉં તો ભાઈ એક દી તો મારે આવું હોય કે ના આવું હોય રાખડી બાંધવા. જો એવું બધાય નહીં થાય. ભાઈ ફોન ન ઉપાડતો, મારા સાસરિયામાંથી જશે. તાર ભાભીનો ફોન હતો બાપા, આવે કાઈ તાર હાહરીયામાં નથી કોઈ ફોન કરતું, એને કહી દીધું મજા નથી. ભાઈ ફોન ન ઉપાડતો, હવે તો મારા સાસરિયાનો જશે. એ મારા હારા રોય, તું હું કામ ઉપાધિ કરસ? ઉપાધિમાં વધતી નથી. ઉપાધિ તો કરું ને. આ હે ને બેન ભાઈ બે એવા હે કે આપણે જાલક નો ઉપાડીને તારક ફોન કરી જ રાખે, અને તું ઠામું કી રોમાં તું તારા આપણે બેન ભાઈ ઘરે વહી જાય. ભાઈ ઉભો રે, હું તને પગે લાગુ છું, હવે મારે પાછું નથી જાવું. એ તું સાની રહી જા, ઉપાધિ કરીમાં હાલ આપણે ઘરે જાય. બેન ભાઈ લઈ લે પાકીટ તારું, ફેન બંધ કરી દે, મોબાઈલ પડી જાહે પેલે સંપલા. હાય હા, મારા ભાઈનો ફોન ઉપાડવો ગમતો નથી, પણ મારા ભાઈ આરે આડા આયલા ને એટલે હવે મારે આડું તો હાલવું જ પડશે. લાવ ફોન કરું. ફોન કેમ ન ઉપાડો? મારા ભાઈનો ફોન ન ઉપાડ્યો ને મારોય ફોન નથી ઉપાડતા. કાઈ વાંધો નહીં, આવું છે ને મારા ઘરવાળાએ પહેલી વાર નથી કર્યું, આવું 575 વાર કર્યું છે. તમારા ઘરવાળા આવું જ કરે છે. આપડી છે ને બબે રીંગુર જાય ને તોય ફોન ન ઉપાડે, અને દોસ્તારોની અડધી રીંગે ફોન ઉપાડી લે. પણ કાઈ વાંધો નહીં, હું તો આજ લોઢે લાકડે નહીં મૂકું, આવા દઈએ ને ઘરે. શાંતિ રાખ ભાઈ, શાંતિ રાખ. દર વખતે જીજુ ફોન જ ઉપાડતા મારો. અરે પણ ભઈલા ભગેડી કુમાર કઈક કામમાં હશે, કા કોક હારે વાત કરતા હશે એટલે નહીં ઉપાડે તારો ફોન. તમે કુમાર નો કરતા. અરે પણ હવે એ આપણા જમાઈ છે, કુમાર કેવું પડે ભાઈ. કુમાર એકવાર મારા ઘરનો પગ દીધો ને એટલે ફોન ના કટકા નો કરી નાખું ને તો મારું નામ ઝીણકો ને. તમે જો એકવાર આ દર વખતે જીવેનો અમારા બે ભાઈબંધના ફોન ન ઉપાડે. કઈક માથા સમાચાર લાગે. પણ સુકામ બે રોવો છો? કાઈ નથી થયું. શું થયું? સાંભળી જા, આમ જો બેન આવ સાન ના પાડું છું રોમાં કયું નો તોય. પણ એને કઈક વાંધો છે, તમે શું કામ આવું કરો છો? ઈ બોલ ઘરે હે ભાભી મને રક્ષાબંધન કરવાની ના પાડી આવવા માટે, તો એટલે હું ઘરેથી નીકળી ગઈ બાંધીને. અરે બેન, આ તમારા જેવી આવી ઘણી બધી લેડીઝો ભૂલ કરી નાખે. આવી રાખડી જેવી બાબતમાં તમે ઘર મૂકીને આવતા રહ્યા, હું સમજવાનું? હે, આ હારું લાગે હે? પણ ભાભી રોજ તો આપણે ત્યાં રહેતા હોય કાયમ, તો રક્ષાબંધનના દિવસે તો આવું હોય કે ના આવું હોય? પણ આવું હોય તો તમારે થોડીક વાત કરાય, તમારા ભાઈને ફોન કરી અને આની યાર વાત કરાવી દેવાય. પછી બાંધવાનું થયું એટલે મેં બાર ભાઈને ફોન કર્યો, મંદિરે ઊભી રહેતી ગામના મંદિરે. પણ આવું ન હોય, આવડીક વાતમાં રીહામે ન હોય. ભાભી તમને ન ગમતું હોય તો અહીંયાથી વહી જાવું. અરે મારો કહેવાનો એવો મતલબ નથી, આટલી હે ને નાની વાતમાં રીહામે ન હોય. તો આપણે એક કામ કરો, રક્ષાબંધન પૂરી થાય ને તમે રાખડી બાંધીને વયા જાજો. ના ભાભી હું નહીં જાઉં. કે ક્યાંય નથી જાઉં, તો ઉપાધિ કરીમાં આય તું તાર મારી ઘરે રે, આપણે ખાધા નહીં ખૂટી જાય. અને વહી જાજો હું કરસ? નથી તારા બાપનું ઘર. પણ બેનને સમજાવવાના તમે તો ચડાવો છો. અહીંયા રહેજે ઘર ભંગાવો હો. કોઈ ઘર નથી ભંગાવતું, રાખડી બાંધીને વહી જાજો. તો અહીંયા હું કીધા રાખો, રોકાજે એમ નો કે હારે તારે જવાનું હોય. દીકરી પૈણી જાય ને પછી હાચું ઘરેનું હાહારિયું જ કહેવાય. ભૂલી ગઈ અને પોર નહોતી જવા દીધી. હું થયું તું? તો હું ક્યાં રીહામણે વઈ ગઈ હતી? ગયા વર્ષે નહોતી ગઈ તો હા. રીહામણે વઈ ગઈ. ભલે નો કોઈ બે દિન આગળ મોઢું સડાવીને રખડતી હતી. ઈ ભલે ને રખડતી હતી ને, પણ હતી તો અહીંયા જ ને. ઓળે નો જાતી, બહુ હોશિયારી કરસ તો. એટલે તમારું શું કહેવાનો મતલબ થાય? હું હે એટલે આ વખતે નો જાવ આ નો જાતી. એમ? હા હા તો નહીં જાવ, સમજી ગયા? પણ રીહામણે નહીં જાવ. અમે ભાઈ બેન એવા નથી. અમારો પ્રેમ તો અમર છે. રાખડી નો બાંધીને તોય મારા આશીર્વાદ મારા ભાઈ ભેગા હે અને હંમેશા રહેશે, સમજી ગયા? હે હા. એટલે આટલો બધો વટ કરો? વટ એકવાર નહીં ને 100 વખત વટ. લઈ જા ને. નહીં જાવ. આ વાંધો નહીં, હું જોઉં છું. હો હા નહીં જાવ હો. તું ઉપાધિ નો કરજે, અહીં પડી રહે એ ભાઈ ભાભી તમે બાંધો નહીં, હું વહી જઈશ. એ
ક્યાંય નથી જવું એમ કહું છું. તારે ક્યાં જાજી જગ્યા જોઈ છે? તું તાર ઠામણા ઉટક ખાટલે મૂતી રહેજે. ઉપાધિ કઈ ઘરમાં આવતી રહે. કાક નવા જૂની થવાની હે. લાવ તો મારી બેન ને મને ફોન કરવા દે પાછો. બેન, હા તું પરમદી આવી જઈશ ને? અરે મારા ભાઈ તું ચિંતા કરમાં. હું છે ને ટાઈમ ટુ ટાઈમ તને રાખડી બાંધવા આવી જઈશ પરમ મને પેટમાં એને કાંઈક ગડબડ થાય છે. મને તું આવીશ થઈ ને, હું કાલ રાતે હે ને આખી રાત તો પરમદી લગી જાગીશ. અરે મારા ભાઈ હું આવી જ જઈશ. જો રાહ જોઈ છો બેન, આવી જાજો બેન. આવીશ ઓલી ખેલા કર્યું એવું ન કરતી બેન. હા મારા ભાઈ હા. હાલ ને બેન, આમ કેટલી વાર છે પછી મુહૂર્ત વઈ જાય છે. હા ભાઈ આવી ગઈ આવી ગઈ. અને હું શું કહું છું તને, હા અમુક ભાઈ ને જેવી બેન જડે ભાગશાળી હા કે દર વર્ષે રાખડી બાંધવા આવી શકે. હા ભાઈ. શું ભાગશાળી હોય ને એને જ જડે. દુખણા લ્યો. અને અમુક ભલે વર કરતા હોય હોશિયારીમાં હેલા જતા હોય, સમજાણો? એને એમ કે હું કાંઈક છો બેન. અમુક બેનો એવી હોય, સમજાણો ભાઈ ને. હા બાપી દીવો પ્રગટાવો તો. મને કઈ વાંધો નથી એટલે બરાબર મને સંભળાવવાની કોશિશ રહેવા દેજો. તમને કોઈ કઈ નથી કહેતું. અમે બેન ભાઈ વાત કરી તોય તમને ધુવાણા થાય છે. હાલે બેન, આ એક ભાગશાળી બેન હોય ને એને જ બળ ભાઈ ની આરતી ઉતારવા. જે ઓલી બેન હોય ને ઘરની આરતી ઉતારવા નથી મળતી, ભાઈ ની ઠીક. બાપી પકડો તો ભાઈ પગે લાગુ. એવું બન્યું એવું કાંઈ નહીં બેન. આમ જો ભાઈ મોટો પકડાવે. ભલે મોટો હોય, આપણે બેન ભાઈ કોઈ જેવું રાખ્યું? ના આ ખાંડ તો મીઠું મોઢું તો કરાવી દો. ખાંડ ખવડાવી. આમાં દે હાથ મારમાં. ના હું ખવડાવું ભાઈ. ના આજે તો ખવડાવ. ભાઈ આમાં ક્યાંક બટકું ભરાઈ જાય આંગળીમાં. એક તો ઝીણકી આંગળીઓ ગાંઠ નું ઓલું થાય. અને તું હાલે બેન. અને જો રોકડા પૈસા દર વર્ષે આપું છું. આપણે બહાર જવાનું છે, જે વસ્તુ પર આંગળી મૂક લઈ દેવી છે. ભાઈ મારે કાઈ જોઈતું નથી. એમ ન હાલે. મારે તો ભાઈ ભાભીનો પ્રેમ મળે એટલે ઘણું બસ. ઈ મળશે જ, હા બસ. પણ એમ ભાઈ ને લઈ દેવું પડે ને. હે રાખડી ભાભીએ કેટલા હારા છે. રાખડી બાંધવા જાય તો લઈ દઈએ. પણ હોશિયારીમાં હું આમ ને હું તેમ છે. અરે ભાઈ શું થયું? બાપુજી બેન હજી નથી આવી. હે હા આ દીકરી હજી નથી આવી? ના ઉભો રે, હું એને ફોન કરું છું. હા દીકરી કેમ હજી નથી આવી તું? બાપુ હું રાખડી બાંધવા નહીં આવી શકું. અરે કેમ કેમ? પણ તમે તમારી રીતે છે ને ગમે એમ કરીને મારા ભાઈને સમજાવી દેજો. ગમે એ બાનું કરી દેજો બાપુજી. અરે પણ દીકરી તું હું કીધું બેને? તારા જીજુની તબિયત ખરાબ છે ને એટલે બેન આવી શકે એમ નથી. આ જુજુના નાટક છે, નાટક. આ મારી બેન મારા હાટું રાખડી બાંધવા આવે ને એટલે એને નાટક કરે. મારી બેન દુખી છે, દુખી બાપુજી. આ તમારા કુમાર છે ને, કુમાર એક નંબરના નાટકબાજી છે. આ મારી બેનનું દુઃખ સહન નહીં કરું. બાપુજી આ તમારા જે કુમારને બીમારી છે ને, આ બીમારીનો ઈલાજ રહ્યો ને આજે રક્ષાબંધનના દિવસે જ કરીને રહીશ. જોયું ને બાપુજી? આ તો તારા જીજાજી છે તારા જીજાજી છે. મૂકી જો. મારી બેન લેવાનો દીદી. મેં ક્યાં ના પાડી છે? મજા નથી. પૂછી જો. એમાં હે ને તાર જીજુનો વાંક નથી. તો મેં હે ને વટ કર્યો તો તારા જીજુને આલ્યો કે હવે ગયો. વાંધો નહીં હું વટથી નહીં જાઉં એટલે ભાઈ હું ન આવી.
પણ એવું થોડું હે કે હું તને રાખડી બાંધું તો જ આપણા બેયનો પ્રેમ રહે. અરે રાખડી બાંધવા ન આવી તો શું થઈ ગયું? આ રાખડી તો એક તાતણો છે, પણ આપણા બે ભાઈ બહેનનો જે પ્રેમ છે ને એ ધાગો છે. અને આપણો પ્રેમ તો છે ને જીણકા, કદાચ હું મારા હાહરિયાના સમયને સંજોગે નો આવી કી તો હું થયું? આપણા બે ભાઈ બહેનનો પ્રેમ તો કાયમ અમર રહેશે. વાહ દીકરી વાહ, તારા વિચારો ધન્ય છે. રક્ષાબંધનનું મહત્વ મને પણ સમજાઈ ગયું. મારી ભૂલ થઈ ગઈ. ભાઈ હાલ મન મારા સાસરિયામાં મૂકી જા. મારી વાત સાંભળ, ઘડીક વાર જા રે. તું તારા ભાઈને રાખડી બાંધી દે, પછી આપણે બધાય હારે બેહીને જમી લઈ, પછી તને તારા હાહરીએ મૂકી જાય. ઉભા રહો ભાઈ, હું રાખડી બાંધી દઉં. લાઈફનો કારણ મને ટીબ્બો મહિનો વાતને જણાય. મારો ભાઈ, મારો પ્રેમ સાચો હતો ને તો સામેથી જ આવી ગયો અને બધી વાતનું સમાધાન થઈ ગયું. પીસી લે, નકર સાંગલો નહીં દેખાય. અહીંયા જાય જાણલો. અરે મારો વીરો હે ને હો વડાનો થાય અને ક્યાંય પાછો નો પડે. ધાર્યો ન પડતો, નકર ન્યાત પાછો પડી સજ. ના ના અહીંયા ઉતરી જાવ. આમ રિવેશ માટીસ. અને આજે રક્ષાબંધનના દિવસે જેટલા પ્રેક્ષકો અમારા વિડિયો જોવે છે ને એ બધાને હું વિનંતી કરું છું કે દરેક વહુને તમે આખું વર્ષ એના પિયરિયામાં નહીં જવા દ્યો ને તો ચાલશે, પણ રક્ષાબંધનના દિવસે એના ભાઈને રાખડી બાંધવા તો અચૂક જવા દેજો. અને મારો આ વિડિયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હલો મિત્રો, હું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.